પાટણના સાંતલપુરમાં લોધરા પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. રાધનપુર સુઈગામ હાઈવે બંધ થતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. લોધરા ગામ પાસે હાઈવે સંપૂર્ણ બંધ કરાયો. રાધનપુરથી બનાસકાંઠા તેમજ નડાબેટ સુઈગામને જોડતો જે મુખ્ય રસ્તો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે. આજે સવારે કોઝવે પરથી ટ્રક પલટી ગયો હતો. સાંતલપુરમાં લોધરા પાસે જે કોઝવે છે એની ઉપર પાણી ફરી વળતા રાધનપુર સુઈગામ વચ્ચેનો જે હાઈવે છે બંધ થઈ ગયો છે. સંપૂર્ણ રીતે આ હાઈવેને બંધ કરાયો છે કારણ કે આખા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. રાધનપુરથી બનાસકાંઠા અને વાવ-થરાદના નડાબેટ જે ગુજરાતનો છેડો છે એને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. બે દિવસથી અવિરત વરસાદ વરસતાની સાથે સાતલપુર હાઈવે છે જે જળમગ્ન થયો છે. આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે રાધનપુરથી પસાર થતો બનાસકાંઠાને જોડતો આ માર્ગ છે હાલ ટોટલી બંધ થઈ ચૂક્યો છે. વહેલી સવારે આ માર્ગ ઉપરથી જે ટ્રક ડ્રાઈવર નીકળી રહ્યો હતો, પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે ટ્રક છે ત્યાં પલટી થઈ ગઈ હતી, પરંતુ ગામ લોકો દ્વારા તેનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. સાથે કહી શકાય કે આ માર્ગની જો વાત કરવામાં આવે, રાધનપુરથી આ લોધરા થઈ સુઈગામ તેમજ નડાબેટના જોડતો મુખ્ય માર્ગ છે, પરંતુ હાલ જે કોઝવે પરથી જે પાણી ફરી વળ્યા છે તેના કારણે આ માર્ગ છે બે સાઈડથી બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે ઉપરલા વાસના અંદર જે પ્રમાણે વધુ વરસાદ વરસ્યો છે, વરસાદ વરસતાની સાથે જે નદી છે તે નદીના પાણીઓ છે ત્યાં રોડ ઉપરથી ફરી વળ્યા છે. હાલ કહી શકાય કે આજુબાજુના જે સાતલપુર તાલુકાના જે 3 થી 4 ગામડાઓ છે તે તમામ ગામના લોકો ગામના અંદર પુરાઈ રહ્યા છે, કેમ કે જે માર્ગ છે એક જ માર્ગ છે તે રાધનપુર તેમજ સાતલપુર સાથે જોડાઈ શકે છે, ત્યાં જઈ શકાય છે. પરંતુ કહી શકાય કે જે રીતના પાણીનો પ્રવાહ વધ્યો છે તેના કારણે સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા બંને સાઈડ ત્યાં રોડ હાલ તો બંધ કરી દેવામાં આવે છે. એટલે કહી શકાય કે જે રીતના આ મુખ્ય માર્ગ છે તે બનાસકાંઠાને જોડતો માર્ગ છે, વહેલી સવારથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તંત્ર પણ પહોંચ્યું છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ અહીંયા પોલીસ પોઈન્ટ પણ બેસાડવામાં આવ્યો નથી, કોઈ આગળ જાય નહીં તેના માટે કોઈ નોટિસ બોર્ડ પણ મારવામાં આવ્યું નથી. પરંતુ જે પણ લોકો અહીં સુધી પહોંચે છે તમામ લોકો છે તે ગાડી પાછી રિવર્સ મારીને વળીને જવું પડતું હોય છે. એટલે કહી શકાય કે જે રીતના રાધનપુર મામલતદાર તેમજ સાતલપુર મામલતદાર દ્વારા અહીંયા નોટિસ બોર્ડ બંને સાઈડ મારવા જોઈએ, જેના કારણે વાહન ચાલકો અહીંથી પાછું ફરવાનો વારો ના આવે. બનાસકાંઠાને જોડતો માર્ગ છે તેના પર હાલ તો 2 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે, તેના કારણે બંને સાઈડ ત્યાં માર્ગ છે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે. એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ. તંત્ર તો અમને ખાસ સૂચના આપવામાં આવી હતી, તલાટીશ્રીને, મને પોતાના સરપંચશ્રીને, અને હાજર જ છીએ અમે ખડા પગે, અને પોલીસ તંત્ર પણ હાજર છે. પણ સાથે સાથે મારે એ કહેવું છે કે અત્યારે અતિ ભારે વરસાદથી, અવિરત વરસાદથી અહીંયા લોધરા, સાતલપુર તાલુકાના લોધરા ગામ ખાતે જે આ ખારી નદીનો જે રાધનપુર સુઈગામ જે હાઈવે છે, 3 તાલુકાને જોડતો હાઈવે છે, આર્મી રોડ કહેવાય. આ રોડ ઉપર જે કોઝવે ઉપર વધારે પાણી ચાલે ખરું ને, એના લેવાથી જે અહીંયા કરે એબીપી અસ્મિતા 0 ગ્રાઉન્ડ ઉપર આવ્યા ને, પેલો તો એમનો ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતાનો કે આજે 0 ગ્રાઉન્ડ ઉપર આવીને રિપોર્ટિંગ કરે છે. જે અત્યારે આ રોડ કહેવાય એ નડાબેટ સુઈગામ અને રાધનપુરને જોડતો રોડ છે, અને આ જે ડીપ કહેવાય એ લોધરા કોઝવે બ્રિજ કહેવામાં આવે છે. સતત આમ તો વરસી રહેલ વરસાદના કારણે ઉપરવાસનું પાણી આવવાથી આજે વહેલી સવારેથી કોઝવે બ્રિજ છે જે બંને સાઈડથી બંધ કરી દેવામાં આવી છે. અને જે ટ્રક પડી છે એ ટ્રકોમાં ગામ લોકો દ્વારા જે ટ્રક ડ્રાઈવર હતા અને તેના કંડક્ટરને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સવારે, અને તે હાલ સહી સલામત રીતે છે. અને હાલ જે પ્રમાણે વધુ વરસાદ પડે તો આ રસ્તો આવનારા સમયમાં પણ ઘણા સમય પૂરતો બંધ રહી શકે છે. ખાસ કરીને લોધરા, બોરુડા, જનલાડા અને કઢા આ 4 ગામોમાં સિટીમાં અવર જવર માટે રસ્તો બંધ થઈ ચૂક્યો છે, અને લોકોને હાલ આમ તો મુશ્કેલી છે, પરંતુ અવર જવર હાલ પૂરતી બંધ થઈ છે.